ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગરુડ પુરાણ અધ્યાય 9. પવિત્ર ભાદરવા માસમાં શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓની મુક્તિ માટે આ ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા છે. આ સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે. તો આપણે આ મહિનામાં ગરુડ પુરાણ સાંભળીએ. આજે આપણે સાંભળીએ અધ્યાય 8. અત્યાર સુધીમાં આપણે અધ્યાય 1 થી 8 સાંભળી લીધા છે અને આજે આપણે સાંભળીશું અધ્યાય 9. મૃત્યુ સમયના કાર્યનું વર્ણન. ગરુડજીએ ભગવાન નારાયણથી 10 ગાત્રની વિધિ જાણવા ઈચ્છા અને એ પણ પૂછ્યું કે જો પુત્ર ન હોય તો આ ક્રિયા કોના દ્વારા કરવામાં આવી જોઈએ. આના જવાબમાં ભગવાન કહે છે કે 10 ગાત્રથી વિધિ કરવાની પુત્ર પિતાના ઋણથી મુક્ત થઈ જાય છે. પુત્રને જોઈએ કે સત્વ ગુણથી પરિપૂર્ણ થઈને પિંડદાન કરે અને રોવે નહીં. પ્રેતો માટે આંસુ બાધક હોય છે, કેમ કે શોક કરવા પછી પણ મરેલો વ્યક્તિ પાછો નથી આવતો. તેથી શોક કરવો વ્યર્થ છે. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય જ છે. આથી તે મનુષ્યના જીવનનું આવગમન થતું જ રહે છે. તેવી દેવી અને મનુષ્યની એવી કોઈ વિધિ નથી જેનાથી મૃત્યુને પ્રાપ્ત પ્રાણી ફરી પેદા થઈ શકે. જો એવું જ હોત તો રાજા રામ અને મોટા મોટા મહાનુભાવો દુઃખી ન થતા હોત. જેમ કોઈ યાત્રી માર્ગમાં ચાલતો ચાલતો કોઈ છાયડામાં આરામ કરે છે અને પછી આગળ ચાલી જાય છે, એવી જ રીતે પ્રાણીઓના આપસી સંબંધ હોય છે. જે રીતેથી એક સમયમાં બનાવેલી વસ્તુ થોડા સમય પછી નષ્ટ થવાની જ છે, એવી જ રીતે પ્રાણીઓના સંબંધ હોય છે. આથી મૃત્યુના વિષયમાં શોક કરવો વિકાર છે. અજ્ઞાનથી ઉત્પન્ન શોકને છોડીને પુત્રને જોઈએ કે તે મરેલાની ક્રિયા કરે. પહેલા નંબરમાં છે પુત્ર ન હોવા પર વહુ ક્રિયા કરે. બીજા નંબરમાં છે વહુ ન હોવા પર મૃતકના સગા ભાઈ કાર્ય કરે. ત્રીજા નંબરમાં છે કે બ્રાહ્મણની ક્રિયા શિષ્ય કરે. ચોથા નંબરમાં છે અને જો કોઈ ન હોય તો ભાઈઓમાંથી કોઈ એક પુત્ર આ ક્રિયા કરે. 5 નંબરમાં છે જો લોહીના સંબંધમાં કોઈ ન હોય તો આ કાર્ય મિત્રએ પણ કરવું જોઈએ. આ પ્રકારે આ જ ક્રમથી બંધુ બાંધવ આ ક્રિયાને કરે છે. જો એક પુરુષની અનેક સ્ત્રીઓ છે તો એમાંથી કોઈને એકને પુત્ર ઉત્પન્ન થયો છે તો આ કાર્ય એને કરવું જોઈએ. કેમ કે જો એકને પણ પુત્ર હોય તો તે બધી સ્ત્રીઓ પુત્રવતી કહેવાય છે. કોઈ વ્યક્તિ કોઈ અનાથ પ્રેતના સંસ્કાર કરે છે તો એ કરોડો યજ્ઞોનું ફળ મેળવે છે. જો પુત્રની મૃત્યુ થાય છે તો પિતા કષ્ટપૂર્વક 10 ગાત્ર કરે છે, પરંતુ સંવત્સર શ્રદ્ધા અલગ અલગ વિભાગને કારણે અલગ અલગ કરવી જોઈએ, કેમ કે સંપત્તિના વિભાગ થઈ જાય છે. 10 ગાત્રના અવસર પર દિવસમાં 1 વખત ભોજન કરવું જોઈએ અને ભૂમિ પર સૂવું જોઈએ. અને આ અવસર પર શુદ્ધ રહીને બ્રહ્મના ધ્યાનમાં તત્પર રહેવું જોઈએ. માતા પિતાની પરિક્રમા કરવી જોઈએ. પુત્રની પૃથ્વીની પરિક્રમાનું ફળ મળે છે. માતા પિતાની પરિક્રમા કરવાથી પુત્રને આખી પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે છે. 10 ગાત્રના આરંભમાં વર્ષી સુધી આ પુત્ર એક સમય પર આહાર કરવા વાળો થઈને ભૂમિ પર સૂવે છે તો તેને તીર્થનો લાભ મળે છે. વેદી બનાવી અને છાણાથી લીપવાની ક્રિયા પહેલા જ બતાવવામાં આવી છે, પરંતુ પ્રેતનું શ્રાદ્ધ કરીને પુત્રને એ ધ્યાન રાખવું જોઈએ કે પતા પર કુશના બ્રાહ્મણને સ્થાપિત કરે, એની પૂજા કરે અને અતશીપ્યુષ્ય શંકાશ્યમ મંત્ર વાંચીને બ્રાહ્મણને પ્રણામ કરે અને ફરી નામ ગોત્ર કહીને પિંડદાન દાન કરે. ભાત કે જવના લોટનું પિંડદાન કરવું જોઈએ. એની સાથે સાથે એ પણ કહે છે કે મારી આ આપવામાં આવેલી વસ્તુ અમુક પ્રેતને મળે. એના ઉપરાંત બહારથી સ્નાન કરીને અનાજ અને દૂધ લઈને 10 ગાત્ર કરવાવાળા મૃતકની સ્ત્રીને આગળ કરીને એના ઘેર જાય અને પછી પ્રાર્થના કરે કે દૂબની સમાન કુળની વૃદ્ધિ થાય અને અનાજનો લાવાની જેમ વિકાસ થાય. આમ કહીને તે દૂધયુક્ત અનાજ ઘરમાં ફેંકી દે. હે ગરુડ, 10મા દિવસે માંસનું પિંડ આપે, કેમ કે કળિયુગમાં માંસનું પિંડ આપવું વર્જિત છે. આથી અડદનું પિંડ આપે અને પછી મુંડન કરાવીને બ્રાહ્મણોને ભોજન આપે. આ પ્રકારે 10 ગાત્ર કરવાવાળા પુત્ર પરમ લાભને પ્રાપ્ત થાય છે. ગરુડ પુરાણ અધ્યાય 9 અહીં સંપન્ન થાય છે. મૃત્યુ સમયના કાર્યનું વર્ણન 9મા અધ્યાયમાં હતું, એ અહીં સંપન્ન થાય છે. મિત્રો, ગરુડ પુરાણ સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.